આજે અમદાવાદના આંગણે આવ્યો છે આ સુવર્ણ અવસર, આ રૂડો અવસર, કારણ કે 149મી રથયાત્રા આજ બસ થોડીક જ વારમાં નીકળશે અને એ પહેલા થશે મંગળા આરતીના દર્શન અને સંદેશ ન્યૂઝ પર પડે પરના તમામ દ્રશ્યો, તમામ અલૌકિક, તમામ દિવ્ય દ્રશ્યો આપ ઘરે બેઠા પણ માણી શકશો। મંદિર પરિસરથી લઈને જ્યારે સરસપુરમાં ભગવાનનું મામેરું ભરાશે, ત્યારબાદ નિજ મંદિર જ્યારે ભગવાન પરત ફરશે, બસ ત્યારથી લઈને સવારથી લઈને અને સાંજ સુધી જ્યારે ભગવાન પરત ફરશે ત્યારના તમામ આપને દિવ્ય દર્શનના અમે આપને ઘરે બેઠા દર્શન કરાવીશું। તો આજે અમદાવાદમાં જ્યારે 149મી રથયાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, મંદિર પરિસરમાં અત્યારે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। એક તરફ ભક્તો ઘેલા બન્યા છે, ભક્તો ઘર આંગણે ભગવાનને આવકારવા માટે આતુર બન્યા છે, તો બીજી તરફ જ્યારે ભગવાનને આજે મંગળા આરતી બાદ ખીચડાનો પ્રસાદ ધરાવવામાં આવશે તો ત્યાં ખીચડાના પ્રસાદની, તેમના ભોગની પણ તૈયારી કરવામાં આવી રહી છે, કારણ કે અષાઢી બીજનું આ પાવન અવસર અને પાવન અવસર એટલા માટે વિશેષ છે કારણ કે અમદાવાદમાં વહેલી સવારે અમી છાંટણા પણ થયા છે। એટલે ક્યાંક વરુણદેવ પણ અત્યારે કહી રહ્યા છે કે ભગવાન અમારા આંગણે આવી રહ્યા છે અને એક શુભ શરૂઆત થઈ છે। બસ થોડીક જ વારમાં હવે મંગળા આરતીનો પ્રારંભ થશે ને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે છે તે મંગળા આરતી કરશે, પોતાના પરિવારજનો સાથે સતત પરંપરાને યથાવત રાખશે। 149મી રથયાત્રા જ્યારે નીકળવા જઈ રહી છે ત્યારે ગઈકાલે ભગવાનને જે સોના વેશ ધારણ કરાવવામાં આવ્યા હતા, અત્યારે પણ આપ જોશો કે ભગવાનના નેત્ર બંધ છે, સોના વેશ ધારણ કરાયેલા છે અને સાથે જ હવે મંગળા આરતી બાદ તેમના આંખના પાટા ખોલવામાં આવશે। એટલે કે જે આંખને ઠંડક માટે જે આંજણ કરવામાં આવ્યું હતું અને આ અલૌકિક દ્રશ્ય કારણ કે જેવા જ ભગવાનના પાટા ખુલશે તેમની સીધી જ નજર પોતાના ભક્તો પર પડશે અને ભક્તો પર આતુર બન્યા છે કે ભગવાનની નજર પડે તો અમારા તમામ દુખડા ભગવાન હરી લે, અમને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવે। અને કહેવાય ને કે આ એક ભાઈ બહેનના પ્રેમનું આ પ્રતીક, ભાઈ બહેનના પ્રેમનું આ અવસરનો જ્યારે પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે મંગળા આરતીથી તમામ જે અલગ અલગ પરંપરાઓ જે છે, અલગ વિધિ વિધાન છે, જેમાં આરતી બાદ તેમને ભોગ ધરાવવામાં આવશે, અલગ વાઘા ધારણ કરાવવામાં આવશે અને ભગવાનની યાત્રા નિર્વિઘ્ન પૂર્ણ થાય તે માટે ગઈકાલે ગજરાજનું પૂજન પણ કરવામાં આવશે। પરિસરમાં અત્યારે ગજરાજ છે, રથ છે, બસ થોડીક જ વારમાં લાવવામાં આવશે ત્યારે મંદિર પરિસરથી અત્યારે બંસી અમારી સાથે છે, સાથે જ્યાં ખીચડાનો પ્રસાદ બની રહ્યો છે ત્યાંથી થોડી વારમાં દિવ્યા પણ જોડાશે। બંસી અમારી સાથે જોડાયેલા છે। બંસી, એકદમ ખૂબ જ શણગારવામાં આવ્યું છે મંદિર અને આ શણગાર ત્યારે વધી જાય છે કે જ્યારે કહેવાય ને કે જ્યારે ભક્તોની ભક્તિ જોવા મળે છે, જ્યારે ભક્તોના મનમાં એક આનંદ જોવા મળે છે કારણ કે ભગવાન આવી રહ્યા છે ઘર આંગણે। મંદિર પરિસરમાં કેવી તૈયારી, જ્યારે થોડીક જ વારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આવશે? ઐતિહાસિક 149મી આ રથયાત્રા અને ભગવાનને લઈને દરેક ભક્તો અત્યારે ભાવ વિભોર થઈ રહ્યા છે। મોડી રાતથી લાંબી કતારો જોવા મળી રહી છે અને પૂરા મંદિરને અલગ જગમગ રોશનીથી શણગારવામાં આવ્યું છે, ફૂલોથી શણગારવામાં આવ્યું છે અને દરેક લોકો ઢોલ નગારા સાથે ભગવાનના આગમનની, રથના આગમનની જે છે તે તૈયારીઓ કરી રહ્યા છે। સાથે સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ થોડી જ ક્ષણોમાં આવી રહ્યા છે, તો તેને લઈને પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ત્યારબાદ જે છે તે મંગળા આરતી કરવામાં આવશે અને આ મંગળા આરતીને લઈ અને દરેક લોકો અત્યારે ભાવ વિભોર થઈ રહ્યા છે। આપ આ મંદિર પરિસરના દ્રશ્યો જોઈ રહ્યા છો, ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે અને સાથે સાથે આ 3 રથ જે છે તે અલગ અલગ ફૂલોથી શણગારવામાં આવ્યા છે અને આ 3 રથ ભગવાન ભાઈ બલભદ્ર, બહેન સુભદ્રા અને ભગવાન જગન્નાથજી માટે આ રથ તૈયાર છે। કહે છે ને પ્રીતિ કે દરરોજ લોકો મંદિરમાં જાય છે, પરંતુ આજનો એક દિવસ એવો છે કે જગતનો નાથ ખુદ લોકોની વચ્ચે આવે છે અને લોકોને દર્શન આપવા આવે છે અને લોકો ખૂબ ભાવ વિભોર સાથે તેને આવકારે છે, તેના રથને ખેંચે છે અને પોતાના દુઃખ દૂર કરે છે। બસ તે જ માહોલ અત્યારે અહીંયા મંદિર પરિસરમાં જોવા મળી રહ્યો છે અને ઢોલ નગારા સાથે અત્યારે ભગવાનની મંગળા આરતીની તૈયારીઓ થઈ રહી છે। સાથે સાથે ઘડીઓ ગણાઈ રહી છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવે અને ત્યારબાદ મંગળા આરતીની શરૂઆત થાય। જી પ્રીતિ, બિલકુલ, આજે સવારથી જ આમ તો કહેવાય કે ઘણા બધા ભક્તો તો એવા છે કે મોડી રાતથી જ ત્યાં જગન્નાથ મંદિર ખાતે પહોંચી જતા હોય છે। દિવ્યા, કહેવાય છે કે ભગવાનના દર્શન એ પ્રસાદ એટલે કે ભોગ
ધારણ કરવા જેવો છે ને એટલા જ માટે ભગવાનને આજે ખીચડાનો પ્રસાદ ધરાવવામાં આવશે. ત્યારબાદ ભક્તોને ભગવાનના આશીર્વાદ રૂપે એ પ્રસાદ વહેંચવામાં આવશે અને ભક્તો કહેવાય ને આ ખીચડાનો પ્રસાદ કરવા માટે પણ ખૂબ આતુર રહેતા હોય છે. ત્યારે ત્યાં પ્રસાદની તૈયારી થઈ રહી છે. કેટલો પ્રસાદ બનાવવામાં આવ્યો છે, કેટલી ભક્તિ ત્યાં પણ જોવા મળી રહી છે. પ્રીતિ, આમ તો ભજન, ભક્તિ અને ભોજનનો આ ત્રિવેણી સંગમ એટલે ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા. અને જ્યારે ભગવાનની આંખોના પાટા ખોલવામાં આવતા હોય છે ત્યારે ભગવાનને સાત્વિક ખોરાક જ ભગવાનને આપવામાં આવતો હોય છે. અને તે જ ઉદ્દેશ્ય સાથે ભગવાન માટે આજના દિવસે ખાસ તો ખીચડાનો પ્રસાદ બનતો હોય છે કે નાથ આજે તમે આમ તો 56 ભોગના ભોજનિયા જમતા હોવ છો, પરંતુ આજનો આ દિવસ એવો હોય છે કે જ્યાં ભગવાન જ્યારે ભક્તોને નગરચર્યા કરાવતા હોય છે ત્યારે નાથને ખીચડાનો પ્રસાદ ભક્તો દ્વારા આપવામાં આવતો હોય છે. અને એ જ મંદિરના ભંડારામાં મહાપ્રસાદ તરીકે આજે ખીચડાનો પ્રસાદ આપવામાં આવતો હોય છે. જય રણછોડ માખણછોડના નાદ સાથે ભક્તોનું પણ ધોળાપુર જ્યાં દર્શન કરવા ઉમટી પડતું હોય છે ત્યારે તમામ સેવકો છે તે પણ અહીંયા દર્શન કરવા માટે પહોંચતા હોય છે, ઉત્સાહ સાથે પહોંચતા હોય છે. અને એ જ ઉત્સાહ ઉમંગ સાથે ભક્તોનું ધોળાપુર પણ અહીંયા જોવા મળી રહેતું હોય છે. ત્યારે અહીંયા લોકો પણ અન્ય છે, એમની સાથે પણ વાત કરીશું. કેટલો ઉત્સાહ ઉમંગનો પર્વ આપ જોઈ રહ્યા છો અને ભગવાનને જ્યારે ખીચડાનો ભોગ આજના દિવસે આપવા લોકોને બહુ જ ઈચ્છા હોય કે અમુક તો મારા જેવા તો રાતના નહીં ઊંઘતા હોય કે મારે પ્રસાદ લેવાની છે અને જગન્નાથ મંદિર દર્શન જવાના છે. કરીબન આજે 2 થી 2.5 લાખ માણસની પ્રસાદી છે. બધાય બહુ હસતા હસતા બધાય પ્રસાદી લેવાના છે ને બધાય રાતના 2-2 વાગ્યાના લાઈનમાં આવીને ઊભા રહી ગયા છે પ્રસાદ માટે. આજનો દિવસ કેટલો भक्तों માટે बहुत अच्छा है, बहुत मजा आता है. हम खिचड़ी बनाने के लिए बहुत काम आनंद आता है. हम काम करने के लिए एक खुशी मिलती है कि भगवान की प्रसाद बनाते हैं. बहुत मजा आता है हम काम करने के लिए. ના નાદ સાથે ખીચડાનો પ્રસાદ પણ બનતો નજરે પડી રહ્યો છે. પ્રીતિ, આખું મંદિર આજે જય જગન્નાથમય બન્યું છે જ્યારે ભગવાનને સાત્વિક ખોરાક તરીકે ખીચડાનો પ્રસાદ આપવામાં આવતો હોય છે અને એ જ ખીચડાનો પ્રસાદ ભક્તો પણ આરોગતા હોય છે. ત્યારે દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો કે મંદિરમાં ભગવાનના જે આગતા સ્વાગતા થતા હોય છે ત્યારે આ વખતે ભગવાન જગન્નાથજીનું જે મંદિર છે તે સુંદર રામ જન્મભૂમિના જે રામ મંદિર છે તે થીમ ઉપર સુંદર રીતે શણગાર કરવામાં આવ્યો છે. અને અત્યારે હાલ ઝળહળી રોશનીથી ભગવાનનું આ ધામ છે, ભગવાનનું આ મંદિર છે તે ઝળહળતું નજરે છે તે પડી રહ્યું છે. હર્ષોલ્લાસ સાથે જય જગન્નાથનો નાદ પણ જોવા મળતો હોય છે. લોખંડી ચુસ્ત બંદોબસ્ત સાથે તમામ જવાનો પણ એ સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવાયેલા નજરે પડી રહ્યા છે. ત્યારે ગરબાનો તાલ જે ભગવાનને આદિવાસી નૃત્ય સૌથી પ્રિય હોય છે તે નૃત્યની પણ ઝાંખી જોવા મળતી હોય છે. વાજતે ગાજતે નાથના વધામણા કરવા માટે ભક્તોનું થોડાપુર ઉમટી પડતું હોય છે. ત્યારે ઢોલની તાલ સાથે ભગવાનને આદિવાસી નૃત્ય છે તે પણ ખૂબ પ્રિય હોય છે અને એ જ નૃત્ય અહીંયા કરવામાં આવતું હોય છે. ત્યારે એ જ નૃત્યની થીમ પણ અહીંયા રાખવામાં આવતી હોય છે અને આદિવાસી નૃત્યની નાચ પણ અહીંયા કરીને ભગવાનને રાજી કરવામાં આવતા હોય છે. થોડીક જ વારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અહીંયા આવવાના છે. તેમની સુરક્ષામાં ચુસ્ત બંદોબસ્ત છે, ચુસ્ત વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે.